નમસ્કાર દોસ્તો અને આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના લેક્ચર 18માં 18મા લેક્ચરમાં આપનું સ્વાગત છે મિત્રો। ખૂબ જ સરસ માહિતી આપણે અપડેટ્સ કરતા રહીએ છીએ। કોઈ પણ માહિતી આપ મિસ ના કરો એના માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને જેથી કરીને આપ કોઈ પણ અપડેટ્સ મિસ ના કરો, અમને પણ સપોર્ટ થશે મિત્રો। તો વધુ સમય ન લેતા આપણે આગળ વધીએ છીએ। તો આજે આપણે પ્રેક્ટિસ સેશનમાં જોવા જઈ રહ્યા છીએ કે જે ક્વિઝ આપણે આગલા લેક્ચરમાં જે નિયમો હતા આફ્ટર, વાઇલ, બિફોર અને ઇન, એમાં જે નિયમો હતા એના એક્ઝામ્પલ્સ આપણે પ્રેક્ટિસ સેશનમાં આપ્યા હતા અને એક એક્ઝામ્પલ દરેક નિયમનું આપણે બ્લેન્ક છોડ્યું હતું, એટલે કે ખાલી છોડ્યું હતું તમારા માટે। એક ક્વિઝ ગણો કે એક એક્સરસાઇઝ ગણો કે કંઈ પણ, કે જેથી કરીને આપણને જાતે વાક્યો લખવાની ટેવ પડે। રિસ્પોન્સ થોડો મોડો મળ્યો છે, પરંતુ જે કંઈ હોય આપણે એ જે વાક્યો બ્લેન્ક છોડેલા હતા એના આન્સર્સ આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ, વન બાય વન આપણે જોવા જઈ રહ્યા છીએ। તો આશા રાખું છું મિત્રો કે તમે ખૂબ જ મહેનત કરી હશે, ખૂબ જ ખંતથી બીજા નવા વાક્યો બનાવ્યા પણ હશે અને એટલા માટે એ જ વાક્યો આપ ખરાઈ કરી શકો એના માટે આપણે અહીંયા જવાબ લખી રહ્યા છીએ। તો પહેલું જે વાક્ય આપણે બ્લેન્ક છોડ્યું હતું એ આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જ્યારે વાક્યમાં કોઈ એક વર્બ પછી ને શબ્દ હોય, ને એટલે પછી પણ થાય, નેનો અર્થ થાય છે કે એક ક્રિયા કર્યા પછી બીજી ક્રિયા કરીએ છીએ। અમારા સર અમને ઉદાહરણ આપીને સમજાવે છે। અહીંયા ફરીથી મિત્રો આપણો લેક્ચર આગળ વધીએ પહેલાં મુકેશ સર ગાંધીનગરવાળાનો હું આભાર માનવા માગું છું। એમણે મને થોડીક ટિપ્સ આપી કે જેથી કરીને મારું સ્ક્રીન રિઝોલ્યુશન, સ્ક્રીન જે નાની બનતી હતી કે યોગ્ય માપ પ્રમાણે નથી બનતી, એ પણ આપણે અહીંયા સોલ્યુશન લાવ્યા છીએ। અને બીજું કે થોડાક ફોન્ટ્સ કે અક્ષરો જે આપણે એક જ સ્ક્રીનમાં ઘણું બધું આપતા હતા, કદાચ એ વિદ્યાર્થીઓના વધારે પ્રેક્ટિસ મળી રહે, વધારે રેફરન્સીસ મળી રહે એના માટે આપણો ઉદ્દેશ હતો। પરંતુ એમની વાત ખૂબ જ સાચી હતી મુકેશ સરની કે ફોન્ટ્સ થોડા મોટા હોય, કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ આપણા યુઝર્સ જે હોય છે એ મોબાઈલ ફોન્સ ઉપર પણ આ જોતા હોય છે અને ફોન્ટ્સ જો થોડા મોટા હોય તો એમના માટે થોડું સારું રહે। તો આપ જોઈ શકો છો કે એ પ્રમાણે પણ આપણે અપડેટ કરી છે। તો જે વાક્ય બ્લેન્ક છોડ્યું હતું ગયા પ્રેક્ટિસ સેશનમાં, આજે એના આન્સર આપણે જોઈ લઈએ। તો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો અમારા સર અમને ઉદાહરણ આપીને સમજાવે છે, રાઈટ। ઉદાહરણ આપીને એટલે ઉદાહરણ આપ્યા પછી એક ક્રિયા કર્યા પછી બીજી ક્રિયા કરે છે અને આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે। અત્યાર સુધી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ ચાલ્યો છે, આગળ જતાં આખા ઇંગ્લિશના દરેક ફોર્મેટમાં આ બધા રૂલ્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। અને અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે ઘણીવાર એક કરતાં બે શબ્દો પણ ઇંગ્લિશમાં ઉપયોગ થતો હોય ને, એ માટે અહીંયા આફ્ટરનો ઉપયોગ આપણે કરીએ છીએ। બાયનો ઉપયોગ પણ કરી શકાય છે, ઓબ્વિયસલી બાયનો ઉપયોગ વધારે થાય છે અને ઘણીવાર આફ્ટરનો ઉપયોગ થાય છે। તો અત્યારે આપણે આફ્ટરનો ઉપયોગ જોઈએ છે, આગળ જતાં આપણે આગલા અમુક ટેન્સીસમાં આપણે જોઈશું, બાયનો ઉપયોગ પણ કરીશું। તો અહીંયા આપણે અમારા સર અમને ઉદાહરણ આપીને સમજાવે છે। અહીંયા બે ક્રિયાઓ, વોકેબ્યુલરી પણ મિત્રો એટલી જ મહત્ત્વની હોય છે અને એટલા માટે અહીંયા બે ક્રિયાઓની નીચે અંડરલાઇન કરી છે। તો આપવું અને સમજાવવું આ બે ક્રિયાઓ છે, પણ સમજાવે છે તો આપીને સમજાવે છે। તો એ બે ક્રિયા જે છે એનું ઇંગ્લિશ આપણને આવડવું જોઈએ। એ સિવાય ઉદાહરણ એટલે એક્ઝામ્પલ અને બધું ઓબ્જેક્ટ શોધવા, અહીંયા બે ઓબ્જેક્ટ પણ છે, ઉદાહરણ અને અમને, અમારી ઉપર ક્રિયા થાય છે। તો એ રીતે પણ આપણે સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બનો જે બહુ પહેલાં આપણે ટોપિક શીખ્યા હતા એનો પણ અહીંયા આપણે રિફર કરી શકીએ છીએ અને એ પ્રમાણે વાક્યો બનાવી શકીએ છીએ। તો મિત્રો આપવું એટલે ગીવ અને સમજાવવું એટલે એક્સપ્લેન, રાઈટ। તો કોઈ પણ વ્યક્તિને આપણે સમજાવીએ, કંઈક કોઈ ટોપિક ઉપર સમજાવીએ, કોઈ ગણિતનો કોઈ દાખલો સમજાવીએ કે કોઈ એવી જટિલ કોઈ વાક્ય રચના હોય એ આપણે સમજાવીએ તો એને એક્સપ્લેન કર્યું કહેવાય, કે સમજાવો આ કેવી રીતે। તો એટલે એના માટેનો શબ્દ છે એક્સપ્લેન। અને આપવું એટલે તો લગભગ બધાને ખબર જ છે, આપવું એટલે ગીવ। તો અહીંયા એ બે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે આ જે ઉદાહરણ આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ એનો જવાબ રજૂ કરવા જઈ રહ્યા છે। તો અમારા સર એ સબ્જેક્ટ છે એને પહેલાં લીધું છે, પછી એક્સપ્લેન વર્બ આવે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આપણું જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે, અને એક્સપ્લેન પછી SESનો ઉપયોગ કર્યો છે મિત્રો, કારણ કે અમારા સર થર્ડ પર્સન સિંગ્યુલર છે, ત્રીજી વ્યક્તિ છે અને એકવચન છે, માટે SESનો નિયમ અહીંયા લાગુ પડશે। પછી અસ એટલે અમને, એ ઓબ્જેક્ટ છે, તો
આફ્ટર ગિવિંગ એક્ઝામ્પલ એ ઉદાહરણ આપીને એ અલગ ફ્રેઝ છે. અહીંયા આફ્ટર પછી આપણે સ્ટારની નિશાની કરી છે મિત્રો એટલા માટે કે અહીંયા આફ્ટરની જગ્યાએ બાયનો ઉપયોગ પણ કરી શકાય છે. તો બાય ગિવિંગ એક્ઝામ્પલ્સ કે આફ્ટર ગિવિંગ એક્ઝામ્પલ્સ, રાઈટ. અવર સર ડઝ નોટ એક્સપ્લેન અસ આફ્ટર કોપિંગ. તો પોઝિટિવ વાક્યનો અર્થ ના બદલાય એવી રીતે આપણે નેગેટિવ વાક્યની પરંપરા ચાલુ રાખીએ છીએ મિત્રો. અને તમે પણ એ શીખો કે ઘણીવાર પોઝિટિવ અને નેગેટિવ એક સાથે આપણે બનાવીએ અને ખાલી નોટ મૂકી દઈએ તો એમાં અર્થનો અનર્થ થઈ જતો હોય છે કે અમારા સર અમને એક્ઝામ્પલ આપીને નથી સમજાવતા. હા, એવું વાક્ય પણ હોઈ શકે છે, પરંતુ પોઝિટિવ વાક્યનો મિનિંગ ના બદલવો હોય અને એ પણ શીખવું જરૂરી છે કે ભાઈ નેગેટિવ વાક્ય કેવી રીતે બને. તો અહીંયા આપણે એ સુંદર રીતે જોઈ શકો છો. તો નેક્સ્ટ સ્ક્રીન ઉપર આપણે આગળ વધી રહ્યા છે મિત્રો. અને નેક્સ્ટ સ્ક્રીન ઉપર જે વાઇલવાળું વાક્ય બ્લેન્ક છોડ્યું હતું એ વાક્ય છે અમે વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરીએ છીએ. તો નિયમોનું પાલન કરવું એટલે ઓબે આપ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને ચલાવતી વખતે એટલે ચલાવતા એવું પણ હોઈ શકે છે. આપણે એકદમ દેશી ગુજરાતીમાં અમે વાહન ચલાવતા નિયમોનું પાલન કરીએ છીએ. અથવા તો ચલાવતી વખતે બંનેનો અર્થ એક જ છે. જેમ આની પહેલાંના આફ્ટરવાળા વાક્યમાં આપણે જોયું કે આફ્ટરની જગ્યાએ બાયનો ઉપયોગ પણ થઈ શકે છે. એમ અહીંયા ગુજરાતીમાં ચલાવતી વખતે હોય કે ચલાવતા હોય નિયમોનું પાલન કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે વર્બ છે અને એનો જે ઓબ્જેક્ટ છે એ પણ આપણે એના સ્થાને જ રાખ્યો છે. એટલે કે વર્બ પછી ઓબ્જેક્ટ આવે છે. તો અહીંયા વી ઓબે રૂલ્સ. તો પાલન કરવું છે તો પાલન શેનું કરવાનું છે? નિયમોનું. તો ઓબેની સાથે જે વર્બ છે એનો ઓબ્જેક્ટ એની સાથે જ રહેશે. અને વાહન ચલાવતી વખતે એટલે વાઇલ ડ્રાઇવિંગ વ્હીકલ્સ. ઓકે, વી ડોન્ટ ઓબે રૂલ્સ વાઇલ ડ્રાઇવિંગ વ્હીકલ્સ. નેક્સ્ટ સ્ક્રીન ઉપર આપ બિફોરવાળું વાક્ય રજૂ કરવા જઈ રહ્યો છું મિત્રો, કે જે આપણે બ્લેન્ક છોડ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓ પ્રવેશ આપતા પહેલાં મેરિટ ધ્યાનમાં લે છે. તો થોડાક આવા કોમ્પ્લેક્સ વાક્યો પણ આપણને આવડવા જોઈએ મિત્રો. અમુક જે ગોખણપટ્ટીવાળા ઇડિયમ્સ જે આપણે કહેવતો હોય છે કે ફ્રેઝીસ હોય છે એ આપણે ભલે ગોખીને તૈયાર કરીએ કે દરરોજ વાંચીને તૈયાર કરીએ એને, પરંતુ આવા પ્રેક્ટિકલ મોર ઓફ તમને વધારે ને વધારે આવા વાક્યો મિત્રો આવડવા જોઈએ. કારણ કે આ કોમ્પ્લેક્સ ઇંગ્લિશ છે જે આપણને સ્પીકિંગમાં નડે છે. અત્યાર સુધી તમે એવા ઘણા બધા વાક્યો અને શબ્દો અને એ બધું તૈયાર કરી નાખો છો. હાઉ આર યુ એટલે કેમ છો, આઈ એમ ફાઇન એટલે મજામાં. આ બધા ફ્રેઝીસ છે અને એ તમને એ બહુ હેલ્પ નથી કરવાના. એ જરૂરી છે, નક્કામાં નથી, પરંતુ એ જ બધું નથી મિત્રો. તમે એ પણ કરો અને આ મૌલિક જે ગુજરાતી છે એવું જ મૌલિક ઇંગ્લિશ લખતા, બોલતા, વિચારતા પણ શીખવું જરૂરી છે. અંગ્રેજીમાં આપણે વિચારી શકીએ, પરંતુ એ સ્ટેજ લાવવું જરૂરી છે. અંગ્રેજીમાં એક તો આપણે સ્ટ્રગલ કરીએ છીએ અને તમે એવું વિચારો કે ડાયરેક્ટ જ અમે ઇંગ્લિશમાં વિચારવાનું શરૂ કરી દઈએ તો મિત્રો બહુ અઘરું છે. અને આ રીતે તમે જોવા જશો તો સ્ટેપ બાય સ્ટેપ અને સાર્થક થયેલી આ રીત છે. તમે સ્ટેપ બાય સ્ટેપ થોડી વાર લાગી શકે છે, દરેક વસ્તુ એનો સમય લે એમાં જ મજા છે. તમે જુઓ, કોઈ પણ વસ્તુ ઝડપથી તમે અઠવાડિયામાં શીખી જાઓ કે એવું કોઈ દાવો કરતું હોય, ખરેખર એમાં કોઈ મજા નથી મિત્રો. હા, અને ગોખણપટ્ટીવાળામાં તો ખાસ નથી. એવું તમે ગોખણપટ્ટી કરી શકો, નાચ ન જાને આંગણ ટેઢા, હા, નાચવું ના હોય લાંગણું વાકું લાગે. એ બધી કહેવતો છે, ઇડિયમ્સ છે. તમે એને રટી શકો છો, એનો ગોખી શકો છો. પરંતુ આવા મૌલિક વાક્યો જે રોજબરોજની ડેલી લાઈફમાં જેવું ગુજરાતી આપણે બોલીએ છીએ એવું જ આપણને અંગ્રેજી આવડવું જોઈએ. અને એના માટે આ બધી થોડી ઘણી જે ગ્રામરની આંટીઘૂંટી છે અથવા તો જે પ્રેક્ટિસ કરવાની છે એ ખૂબ જ જરૂરી છે મિત્રો. તો હવે આ જે વાક્ય આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એનું આપણે ઇંગ્લિશ નીચે હું રજૂ કરવા જઈ રહ્યો છું. તો ખાસ કરીને વોકેબ્યુલરી અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં લેવું. એટલે ઘણા બધા મિત્રોને એમાં તકલીફ પડી છે. તો ધ્યાનમાં લેવું એટલે કન્સિડર, અને આપતા પહેલાં એટલે આપવું ફરીથી અહીંયા ઉપયોગ થયો છે. તો પ્રવેશ એટલે એડમિશન. હા, ઘણીવાર તમારું અંગ્રેજી પણ શૈક્ષણિક સંસ્થાઓ એટલે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ આ બધું પણ ઇમ્પ્રૂવ કરવું જરૂરી છે. આવડતું હોય ઘણીવાર પણ એ જે તે શબ્દ તમને જે તે સમયે યાદ ના આવે તો ના આવડ્યા બરાબર છે. એટલે પ્રેક્ટિસ ખાસ આ બધી મહત્ત્વની છે. આમાંથી કંઈક ફણગો ફૂટે, એક વાક્યની તમે આવી રીતે પ્રેક્ટિસ કરતા હોય, આવા અનેક વાક્યો તમે બનાવો તો એમાંથી કંઈક બીજા શબ્દો તમને જડે કે જે તમને ના આવડતા હોય ખરેખર, અને એ તમને જાણવા મળે. ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, બંનેનું એવું હોઈ શકે છે. તો મિત્રો આગળ વધીએ. આ જે વાક્ય આપ જોઈ રહ્યા છો એનો જવાબ નીચે રજૂ કરવા જઈ રહ્યો છું. ધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ કન્સિડર એટલે ધ્યાનમાં લેવું. કન્સિડર મેરિટનું આપણે મેરિટ જ રાખ્યું છે, એનું કંઈ બિફોર ગિવિંગ એડમિશન્સ.
ધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ડોન્ટ કન્સિડર ઇન્કમ બિફોર ગિવિંગ એડમિશન. ઇન્કમ કન્સિડર નથી કરતા, નેગેટિવમાં આપણે મેરિટની જગ્યાએ ઇન્કમ કરી દીધું. તો પ્રવેશ આપતા પહેલાં એ લોકો શું લે છે ધ્યાનમાં? મેરિટ. કોણ પૈસાવાળું છે, હા, કોની જોડે કેટલા પૈસા છે, એને એડમિશન આપવાનું છે, એવું નથી કે નથી એને આપવાનું છે, એવું એ નથી. હા, મેરિટ પ્રમાણે જેને સારા માર્ક્સ હશે એને આપણે એડમિશન આપવાનું છે. એ રીતની આ એક એક્ઝામ્પલ છે. અને આવા જ અનેક મિત્રો એક્ઝામ્પલ્સ તમે બનાવો અને પ્રેક્ટિસ કરો, ચોક્કસ ખૂબ જ સારું રિઝલ્ટ તમને મળી શકે છે. તો આગળ વધીએ, આપણે ઇનવાળું વાક્ય જે બ્લેન્ક છોડ્યું હતું આપણે એની વાત કરી લઈએ હવે. તો અહીંયા જે મારા મિત્રને મહેનત કરવામાં કંટાળો આવે છે કે વાક્યો લખવામાં કંટાળો આવે છે, એવું પણ હોઈ શકે. હા, આવું આપણે રૂટીન ગુજરાતીમાં બોલીએ છીએ પાછું, અને આવું અંગ્રેજી આપણને આવડવું જોઈએ મિત્રો. હા, ખાસ ધ્યાન રાખો અહીંયા. કંટાળો આવવો, હા, થાક લાગવો, આ બધા શબ્દો આપણને આવડવા જોઈએ અંગ્રેજીમાં. અને પ્રેક્ટિસ કરી હોય ત્યારે ખબર પડે કે આ તો બધું નથી ફાવતું. ગૂગલનો સહારો લો કે ડિક્શનરીનો સહારો લો કે અહીંયા કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરો કોઈ શબ્દ ના ફાવતો હોય તો. બટ કીપ બિલ્ડિંગ અપ યોર વોક્યુબ્યુલરી મિત્રો. હા, ખાસ ધ્યાન રાખજો. તો આ વાક્યનું આપણે ગુજરાતીનું અંગ્રેજી કરવા નીચે જઈ રહ્યા છે, તો આપ જોઈ શકો છો. તો જે 4 વાક્યો હતા મિત્રો અહીંયા, એમાંનું ચોથું વાક્ય છે મહેનત કરવામાં કંટાળો આવે છે. એક ક્રિયાપદ પછી માં છે. માય ફ્રેન્ડ ગેટ્સ બોર્ડ ઇન વર્કિંગ હાર્ડ. માય ફ્રેન્ડ ડઝ નોટ ગેટ બોર્ડ ઇન વોચિંગ ટીવી. તો ટીવી જોવામાં કોઈને મજા નથી, કોઈને કંટાળો નથી આવતો. એમાં તો બધા હા બોર શેમાં થવાય છે, કંટાળો શેમાં આવે છે? તો કંઈક કામ કરવાનું હોય, વાક્યો લખવાનું. સરે કીધું વિડીયો જોઈ નાખ્યો, પરંતુ હશે ચાલશે, સર ક્યાં જોવા આવવાના છે? તો એ આપણી ધગસ ઉપર છે. આ તમે જેટલું પ્રમાણિકતાથી કામ કરશો કોઈ જોવા આવવાનું નથી, પરંતુ એ તમારા માટે જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ મજા આવી શકે છે. અંગ્રેજી પણ તમે બહુ સારું શીખી શકો છો મિત્રો. તો આ જે 4 વાક્યો આપણે બ્લેન્ક છોડ્યા હતા પ્રેક્ટિસ સેશનમાં, આગલા પ્રેક્ટિસ સેશનમાં, એના જવાબ આપણે જોઈ લીધા છે. ખાસ કરીને તમે નોટ્સ બનાવી લેજો અને એ નોટ્સ અપડેટ કરતા રહેજો, વારંવાર રિવિઝન કરતા રહેજો. અને કંઈ પણ પ્રોબ્લેમ હોય કે કોઈ પણ કન્ફ્યુઝન હોય, તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. હું તરત જ તમને જવાબ એનો આપવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફરીથી એકવાર વિનંતી કરી દેજો. આજે આપ જોડાવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.